ઓકે, ચાલો. પહેલો પ્રશ્ન હતો કે કેમ વ્રત ઇન્ક્લુડેડ નથી 57 ટાઈપ્સ ઓફ સંવરમાં? કીર્તિ? મથેણ વંદામી સાધનાજી મહારાજ, ચોથા ગુણસ્થાન પછી દેશ વિરતિ આવે ને પછી પ્રમત સ્ટેટ ને પછી અપ્રમત સ્ટેટ. એટલે તો આ વ્રત છે ને મને લાગે છે બીકોઝ 7મા ગુણસ્થાન સુધી એ રાગ હોય છે, એટલે સરાગ સંયમ વ્રત ને કહેવાય ને. પ્રાકૃતિ ઓછી થઈ જાય પણ પુણ્ય આશ્રવ થાય છે ત્યાં, એટલે એ સંવરમાં નથી લીધું. રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ, મેં લખ્યું છે કે આપણે વ્રત લઈએ જ્યારે આપણા છઠ્ઠા એ અશુભ ટુ શુભ જવાના, અને ધે અપ્લાય આપણે બધા જેને ચોથું ગુણસ્થાન પહોંચ્યા હોય અને 5મો ને 6ઠ્ઠો જાતા હોય એવી રીતના એપ્લાય થાય. અને એ આપણા પ્રિન્સિપલ્સને આઉટલાઈન કરે કે કયા પ્રિન્સિપલ આપણા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે અને ડિસિપ્લિન લઈ આવવા માટે, આપણી વેલ્યુ સાથ જેમ ઓલા આપણા વ્યવહારમાં ડિસિપ્લિન લઈ આવવા માટે. અને બધાય વ્રત એ લોકોની એબિલિટી ને સર્કમસ્ટેન્સીસ પ્રમાણે લઈએ. હવે સંવર છે ને, એટલે વ્રતથી થોડુંક સંવર થાય પણ આપણને મૂળ તો પાપથી પુણ્યમાં ટ્રાન્સફર કરે છે. સંવરનું જે છે સેક્શન એ બધાય એક્ટિવિટીઝ આઉટલાઈન કરે છે જેનાથી આપણે આશ્રવ બંધ કરીએ, આશ્રવને બંધનું સ્ટોપ કરી શકીએ એમ. પણ ધર્મનો સિદ્ધાંત છે જે સંવરમાં, એમાં આ વ્રત ઇન ગ્રેટર કેપેસિટીમાં ઇન્ક્લુડેડ છે. સંવરના સિદ્ધાંતમાં આપણા વ્રત કેટલાય અહિંસા ઓવરઓલ ભાવ છે, તો ઈ ભાવથી આપણને ગુપ્તી સમિતિને ધર્મ બધું સોચ સત્ય સંયમ એ બધું સપોર્ટ કરે. અહિંસા હોય ને તો આ બધું એટલે આપણે બધાના કેમ વિચાર કરીએ કે આને આપણે હર્ટ કરશું કે નહીં. અને ઓલ્સો આપણને અર્થ આપણું અનર્થા દંડ વીરમાન વ્રત એ પૂરું કરે. આપણે અહિંસા હોઈએ ને તો આપણે વિચાર કરીને બોલીએ કાંઈ કરીએ ને એ અસ્તેય આર્જવમાં ઇન્ક્લુડેડ છે મારા પ્રમાણે. અને સત્ય તો સત્ય છે પણ સત્ય વધારે પ્યોર થાય છે. ને અપરિગ્રહ ને સમવિભાગી ત્યાગ અને ત્યાગમાં ઇન્ક્લુડેડ છે, અકિંચય થાય. અને બ્રહ્મચાર્ય તો તમને સંવર કરો એટલે તમે આત્મામાં સ્મરણ કરતા હો, એટલે બ્રહ્મચાર્ય વ્રત ઓમે આવી જાય. એમાં પણ વધારે ડિટેલમાં ને વધારે ઓલા કરીએ એટલે પુણ્ય પાપ બંધ કરીએ ને એવી રીતે. સાધનાજી મહારાજ મેં એવું લખ્યું છે. સાધનાજી મહારાજ, મેં એમ લખ્યું કે વ્રત આપણા સિદ્ધાંત છે, આપણો પ્રિન્સિપલ્સ છે. તો આપણે જે બધું સંવર કરીએ છીએ એમાં વ્રત તો આવી જ ગયું. અને 10 વ્રત તો બધા સંવરમાં આવી જ ગયું, કારણ કે આપણે જે પ્રિન્સિપલ્સથી આપણે રહેશું તો આપણામાં આ સંવરનું એક્ટિવિટીઝ થશે. રશ્મિબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ, મેં છે ને કે આ મિસઅન્ડરસ્ટેન્ડ કર્યો તો ક્વેશ્ચન. હું હજી કેમ તત્વાર્થમાં નથી લખેલું આ સંવરનું, વ્રત સાથે નથી ઇન્ક્લુડ થયું. એટલે મેં તો એમ લખ્યું હતું કે ચેપ્ટર 7માં બધું આવી ગયું છે ને થોડુંક, એટલે આમાં નથી ઇન્ક્લુડ કર્યું. પણ મેં ક્વેશ્ચન મિસઅન્ડરસ્ટેન્ડ કર્યો તો, સોરી. તમે લોકોએ પાર્ટમાં કીધું છે, પણ એનો અર્થ એ છે કે આ જે વ્રત છે, આ વ્રતો 12 વ્રત, વ્રતનો મતલબ 12 વ્રત. 12 વ્રત એટલે ગ્રહસ્થના વ્રત.
અને એ ગ્રહસ્થના વ્રતમાં શું છે? અહિંસામાં છૂટ છે, સત્યમાં છૂટ છે, ચોરીમાં છૂટ છે, બ્રહ્મચર્યમાં છૂટ છે અને અપરિગ્રહમાં પણ છૂટ છે. એટલે સંપૂર્ણ આ પાંચેય વ્રત નથી. અને એ 12 એટલે આ 5 વ્રતનો જ વિસ્તાર છે, પણ બધામાં છૂટ છે. એટલે આ સંવર પાઠમાં સંવર છે. વ્રત જે છે એ સંપૂર્ણ સંવરમાં નથી આવતા. ગ્રહસ્થના સંપૂર્ણ સંવરમાં નથી આવતા. વિનાબેન, બરાબર? હા, હા, સંપૂર્ણ સંવર નથી. એટલે આ જે ભેદ બતાવ્યા છે, સગુપ્તિ સમિતિ, ધર્માનુપ્રેક્ષા, પરિસર્જય, ચારિત્ર્ય, એમાં વ્રત નથી લીધા, કારણ કે આંશિક સંવર છે. આંશિક એટલે અંશ, થોડા સંવર, અલ્પ સંવર છે, અલ્પ. બરાબર રીટાબેન? ના સમજ પડી સતનાજી મહારાજ. ન સમજ પડી. એટલે જે ગ્રહસ્થના વ્રતો છે રીટાબેન, હા. એમાં બધામાં છૂટ છે ને? હા. હા, તો એ છૂટના કારણથી એટલે તમે તમારા શત્રુને મારી શકો છો, તમે તમારા માટે રસોઈ કરી શકો છો, તમે તમારા માટે વ્યાપાર ધંધા કરી શકો છો, છે ને? એવી જ રીતે સત્ય જે છે એમાં પણ છૂટ છે કે તમે અમુક સમયમાં ખોટું પણ બોલી શકો છો. તમારે અમુક સમયમાં એટલે ખોટું બોલવું પડે તો તમે ખોટું બોલી શકો છો. કોઈ પણ કારણના લીધે તમે ખોટું બોલી શકો છો. તમારો છોકરો આઈસ્ક્રીમ માંગતો હોય ને એને શરદી થઈ ગઈ હોય અને પછી તમે ખોટું બોલી શકો છો કે આ આઈસ્ક્રીમ સારી નથી, હું તને સારી આઈસ્ક્રીમ અપાવીશ બીજા દુકાનમાં, અને એમ કરીને એને ભૂલાવવા તમે નાખો છો, તો એ તમારું જૂઠ નથી કહેવાતું. એટલે તમે ખોટું બોલી શકો છો. એવી જ રીતે ચોરીમાં ઘણા એવા પ્રસંગો આવે છે કે કોઈએ ચોરી કરી છે અને એ તમે ગ્રહણ કરો છો, તો એ ચોરીમાં. અને ચોર્યનો સિદ્ધાંત તો ઘણો વિચારવા જેવું છે. એક વખત આપણી થોડી ઘણી ચર્ચા થઈ હતી. તાઈ મહારાજ કે અચૌર્ય વ્રત અત્યંત કઠિન છે. આપણે શ્વાસ લઈએ છીએ, આપણે ઝાડ, પાન, પર્વત બધું જોઈએ છે. આમ તમને મ્યુઝિયમ જોવું હોય તો ત્યાં ટિકિટ લેવી પડે, અને ઝાડ જોવું હોય તો ઝાડે કીધું કે તમે મને જોવો અને આનંદ લો, નથી કીધું. તો એ તો ઠીક છે, પણ અચૌર્ય વ્રતમાં પણ છૂટ છે, બ્રહ્મચર્યમાં છૂટ છે કે પોતાની સ્ત્રીને રાખી શકીએ છીએ, પોતાના પતિને રાખી શકીએ છીએ, એ બ્રહ્મચર્ય વ્રત છે. એવી જ રીતે પરિગ્રહ તમારા પૂરતું તમે રાખી શકો છો. સોરી, મને કાશી બહુ આવે છે. પાણી પીવું, પાણી પી લ્યો થોડું. તો બસ મારે એટલું જ કહેવાનું છે કે આ સંવર સંપૂર્ણ સંવર નથી. રીટાબેન? સાધનાજી મહારાજ, તમારી વાત સાચી છે, આ સંપૂર્ણ સંવર નથી. તો એમ આપણે સમજીએ કે જે સંવરમાં જે આપ્યા છે એ બધાય દીક્ષા લઈએ પછી થાય, એના ત્યાર પછી સંપૂર્ણ કરી શકે ને? ઓકે, સો સંવરના બધા છે એ દીક્ષા લઈ પછીના છે બધા એક્ટિવિટી. એવું સમજવું પડશે. ના, એટલે આમ આપણે કરી શકીએ, એવું નથી કે તમે ટ્રાય ના કરો. શ્રાવક, પર તમારી વાત સાચી છે કે આપણે બધું બીજું તો કરતા હોઈએ, એટલા માટે હું કહું છું કે પણ આ 12 ભાવનાઓમાં તો સંપૂર્ણ સંવર છે, એ તો કરી શકો છો.
હા 12 ધર્મ, 10 ધર્મ જે છે અને સામાયિક ચારિત્ર જે છે. એટલે અને હું 10 ધર્મનું વાંચતી હતી ને તો હા, મને હા. એમ થયું કે આ 10 ધર્મ પાળવા હોય ને તો તમારે આપણા 5 મહાવ્રત, આપણા વ્રત નથી ઈ તમારા સાવ પ્રોપર પડે ને તો તમે આ 10 ધર્મનું પૂજ્યા હો ને એવી રીતે કહેવાય. એમ હું વાંચતી હતી ને એનું ડિટેલ ત્યારે. હમ, હમ, હમ. સાધનાજી મહારાજ હા, જે આપણે સિર્ફ એક્ઝામ્પલ માઇન્ડફુલનેસ લઈ આવી આપણી જીવનમાં આપણે જે છે આ પાવર ઓફ નાવ આપણે પ્રેક્ટિસ કરીને માઇન્ડફુલ વધારે થઈ જવાય. નોટ એવરી મોમેન્ટ ઓફ ધ ડે પણ ક્વાઇટ અ બીટ ઓફ ધ ડે થઈ જાય. તો એ છે માઇન્ડફુલનેસ છે એ બી સંપૂર્ણ જ ના કહેવાય. એમાં પછી સાધુ એમાં આપણે શ્રાવક છે, શ્રાવિકા છે કે સાધુ સાધ્વી છે એનું આ ડિફરન્સ શું થઈ ગયું તો એમાં ડિફરન્સ એટલા માટે છે આ કઈ સાધુ એટલે દીક્ષા લઈ લેવી ને આવા કપડા પહેરવા એ નથી મતલબ એનો મતલબ એ છે કે તમે તમારા જીવનમાં સંવરને કેટલું અંદર લાવી શકો છો, તમારી અંદરમાં કેટલું લાવી શકો છો. તો તમે જે સ્થાને છો એ સ્થાને પણ સાધુત્વને પ્રાપ્ત કરી શકો છો. એ સ્થાને પણ જે સ્થાને તમે છો, જે કપડામાં તમે છો, જે પરિસ્થિતિમાં તમે છો એ પરિસ્થિતિમાં તમે સાધુત્વને લાવી શકો છો. અને એના કારણથી તમે હરેક સંવરને તમે આચરણમાં લાવી શકો છો. અને આ બધું જે વિસ્તાર છે એનું મૂળ રૂપ જેવી રીતે આપણે એક વખત ચર્ચા થઈ હતી કે જેને આપણે સામાયિક કહીએ છીએ, સમત્વ ભાવ, જેને તમે માઇન્ડફુલનેસ કહો છો, એ જ સામાયિક એટલે સમત્વ ભાવ એ જ મૂળમાં છે. અને એના માટે આ બધું વિસ્તાર છે. જેવી રીતે નાના છોકરાને ભણાવવાનું છે તો એના માટે ઘણા બધા રમકડા તમે આપો છો, તમે કલર બધા આપો છો, તો એ કલર તમારો ઉદ્દેશ્ય નથી, પણ એનાથી એ બાળક બની શકે એ તમારો ઉદ્દેશ્ય છે. તો આપણે પણ એક જાતના બાળક છીએ અને આટલો વિસ્તાર આપણને બતાવ્યું છે, એના થ્રુ આપણે જઈ અને સમત્વ સુધી પહોંચવાનું છે. બરાબર? તો સાધનાજી જે સાધુત્વ છે એ શું? સાધુત્વ આપણે એક ડિસ્ટિંક્શન ભગવાન મહાવીરે કહ્યું કે આપણે દીક્ષા લઈએ, આપણે જે વાવ્સ લઈએ, સાધુના વાવ્સ લઈએ, પછી આપણે સાધુનું જીવન આપણે કરીએ એ એક છે. પણ બીજું સાધુત્વ છે એ એક્ઝેક્ટલી શું છે? સાધુ જે શબ્દ છે ને, આ શબ્દનો અર્થ છે કે જે આત્માથી વધારે સંબંધિત છે, જેનું આચરણ, જેના વિચાર, જેની વાણી આત્માથી વધારે સંબંધિત છે એ સાધુ છે. બરાબર? થેન્ક યુ સાધનાજી મહારાજ. ઠીક છે, તો વ્રત આ સંપૂર્ણ સંબંધ નથી, એટલે આ જે સૂત્ર છે સગુપ્તિ સમિતિ ધર્માનુપેક્ષા પરિસર ચારિત્ર્યમાં વ્રત નથી લીધું. ઠીક છે. હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે જેમ સમિતિ ને ગુપ્તિ આવશ્યક છે એવી રીતે પરિસર ધર્મ અનુપ્રેક્ષા એ આવશ્યક છે. એટલે 3 ગુપ્તિ એક સાથે આપણને જરૂરી છે કે ત્રણેય ગુપ્તિ?
મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, ત્રણેય ગુપ્તિ, અને 5 સમિતિ પણ આવશ્યક છે. તો એવી રીતે આ 12 ભાવના એકી સાથે 12 ભાવનાની પણ જરૂર છે, 10 ધર્મની એકી સાથે જરૂર છે, 5 ચારિત્રની એકી સાથે જરૂરત છે, 12 પ્રકારના જે તપ છે એ એકી સાથે જરૂર છે. શું પ્રશ્ન એ છે. એટલે 12 ભાવના, અનિત્ય ભાવનાનું આપણે કોઈ વખત ચિંતન કરીએ, કોઈ વખત એકત્વ ભાવનાનું ચિંતન કરીએ, હે ને, એક નું ચિંતન કરીએ. એવી રીતે 10 ધર્મમાંથી એક ધર્મનું આપણે ચિંતન કરીએ. તો એવું છે કે આ 10 ધર્મ, આ 12 ભાવના, આ 22 પરિસર એક સાથે, આ 5 ચારિત્ર એક સાથે, એવી રીતે આ સંવર છે કે એમાંથી એકનું સંવર થઈ શકે છે. રસીલાબેન, આમાંથી વંદા મિસ સાધનાજી મહારાજ, કદાચ મેં ક્વેશ્ચનને મિસઅન્ડરસ્ટેન્ડ કર્યો છે. મેં લખ્યું છે કે આપણને ધર્મ તો તમારો અંદર હોય એટલે ધર્મ એસેન્શિયલ હોય કે તમે કાયમી એપ્લાય કરો, પણ 12 ભાવના ને 22 પરિસર એકી સાથે બધાની જરૂર એકી સાથે નથી. પણ ધર્મના જે બધાય છે ડિફરન્ટ, એ તો તમારે તમારી લાઈફમાં જ અનુગ્રહ આખું એડોપ્ટ કરી લેવાના હોય, એટલે ઈ તમારી પાર્ટ એન્ડ પાર્સલ તમારા જેવું થઈ ગયું હોય. પણ પરિસર છે, હવે તમને બધા ભેગા આવે કે ના આવે, અને એની જરૂર નથી કે તમને ખબર પડે કે એના લીધે મારું સંવર થયું છે કે નહીં. અને ભાવના એ તમે 1 કે 2 કે 3 ભાવના ઉપર ચિંતન એકી સાથે કરી શકો, પણ બધી ભાવનાનું ભેગી ના કરી શકો. સાધનાજી મહારાજ, બરોબર. કીર્તિબેન, તમે શું કહો છો? મથન વંદામી સાધનાજી વાળા, મેં એવી રીતે આ ક્વેશ્ચન સમજ્યો કે સમિતિ ને ગુપ્તિ તો છે જ, પણ પરિષદ, ધર્મ ને અનુપ્રેક્ષા ઈ આપણને આમ સરખા જ છે, ઇન ધ સેમ ઇઝ સરખા જ છે. એટલે મને એમ થયું સમાવેશ થઈ જાય છે, ઈ બધા એકબીજામાં સમાવેશ થઈ જાય. તો મેં એમ લખ્યું છે કે હા, સમાવેશ થઈ જાય છે. બીકોઝ ભલે આપણે 10 યતિ ધર્મ માં સમિતિ ને ગુપ્તિ નો પ્રકારે આવી જાય છે, એટલે મેં એવી રીતે લખ્યું છે. પણ તમારો ક્વેશ્ચન હમણાં જરાક જુદો હતો કે, એટલે તો ઈ પ્રમાણે હું એમ કહું કે 10 ધર્મ છે ઈ આપણે કરી શકીએ બધાય આમ એક નું એવી રીતે ચિંતન, પણ બધાય સાથે કરી શકે ઈ આઈ ડોન્ટ થિંક સો. પણ મને લાઈક જે અનુપ્રેક્ષા છે એ તો મને બહુ મને એમ જ થયું કે મારાથી તો એક જ થાય ચિંતન હું કરું ને, તો મારાથી વધારે એનાથી વધારે ના થાય, એક જ ભાવનાનું ચિંતન થાય છે. એ પરિસહ તો બધા સાથે આવી ના શકે. રીટાબેન, સાધનાજી મહારાજ, ઓકે, હા, મે બી ડિફરન્ટ રીતે આ ક્વેશ્ચન જોયો હતો. તો જેમ તમે કહો છો, તો મને થાય છે કે એટ ઈચ એન્ડ એવરી મોમેન્ટ ઇન અવર લાઈફ આપણે સમિતિ ને ગુપ્તિ કરી શકીએ. ઈચ એન્ડ સો વી કેન લીવ માઇન્ડફુલી સમિતિ ને ગુપ્તિ સાથે. પણ પરિસર તો ઓલ ધ ટાઈમ ના હોય આપણા. આપણે ઓબ્સ્ટ્રક્શન્સ આવે તો કેવી રીતે આપણે માઇન્ડફુલ રહી શકીએ છીએ. ધર્મ મને લાગે છે કે આપણે બધે ઓલ ધ ટાઈમ આપણે આપણા ભાવ એવા રાખી શકીએ. ધર્મના જે ભાવ છે ઓલ ધ ટાઈમ રાખી શકીએ. બધા ભાવનાનું આપણે બધા ધર્મનું ભાવ આપણે રાખી શકીએ, આપણામાં હોઈ શકે. અને જે અનુપ્રેક્ષા છે એ મને એવું લાગે કે ઈ ડિફિકલ્ટ, બધા સાથે ડિફિકલ્ટ છે સાથે એક રાખવાના. પણ મને થાય કે એનું જ્યારે આપણે વિચાર કરી શકીએ, પણ જ્યારે આપણને કંઈક એવું સિચ્યુએશન રાઈઝ થાય
આપણે એમાં ગ્રેટ સોરો આવે, તો પછી ત્યારે નિશ્ચય પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અનુપ્રેક્ષાનો વિચાર કરીને આપણે વી કેન બ્રિંગ ઇટ ટુ પ્રેક્ટિસ એવી રીતે. પણ હા, એમ લખ્યું હતું સાધનાજી મહારાજ. રશ્મિબેન, વંદામી સાધનાજી મહારાજ, મેં પણ કીર્તિબેનની જેમ ટ્રાન્સલેટ કર્યું તો ક્વેશ્ચન, પણ મને થાય છે કે આ બધાની જરૂર છે કે બધું ઇન્ટરમિંગલ થાય છે સાથે. આમાં જે શ્રાવક શ્રાવિકાઓ હોય કે બધા સાધુઓ અને સાધ્વીજી હોય, બધું ફોલો કરતા હોય, કારણ કે એક વસ્તુ ના જ હોય કે આજે આ કરું, બધું સાથે ઇન્ટરમિંગલ થતું હોય. અને બધા સમિતિ ગુપ્તિ બધું ધ્યાન રાખવાની, રિસ્ટ્રિક્શન્સ રાખવાના, પરિશહ, પછી ધર્મ, અનુપ્રેક્ષા, જે રિફ્લેક્શન્સ કરતા હોય એ બધું સાથે રીઇન્ફોર્સ થયા જ કરે. રીઇન્ફોર્સ બધું થયા સાથે તો, અનશન કર્યું હોય તો ઉનોદરી કરી શકો એ જ ટાઈમમાં. I see what you mean. ના ના, સાથે ના થઈ શકે. એકત્વ ભાવનાનો વિચાર કરતા હોય ત્યારે અશુચિ ભાવનાનો કેવી રીતે વિચાર કરી શકીએ? ના થઈ શકે. વીણાબેન, તમે શું કહો છો? હા, એમ જ કે સમિતિ ને ગુપ્તિ તો નેસેસરી છે, કારણ કે પ્રવૃત્તિની નિવૃત્તિમાં કેવી રીતના કરવું એ તો હોવું જ જોઈએ સ્ટાર્ટિંગમાં. પણ પરિસહ બધા તમે કેવી રીતના ભોગવી શકો, જ્યારે આવે ત્યારે તમે ભોગવો. પછી જેમ અનુપ્રેક્ષા આપે કીધું કે એક જ વિચાર કરી શકીએ, બધું તો ના કરી શકીએ. ચારિત્રમાં એક સામાયિક છે, સામાયિક તો ઈ ફોરએવર પાડવાની છે, સો ઈ આવે કે ઈ ઇસેન્શિયલ છે આખું સમરમાં. અને ધર્મ તો એઝ યુ સેડ કે સર્કમસ્ટાન્સીસ જેવા આવે એ પ્રમાણે આપણે વિચાર કરીએ અને એ પ્રમાણે આપણે ભાવ કરીએ. સો બધા એસેન્શિયલ નથી, પણ સમિતિની ગુપ્તિ તો ઇસેન્શિયલ છે ને સામાયિક ઇસેન્શિયલ છે. સાધનાજી મહારાજ, ઠીક વાત છે, ઠીક વાત છે. એટલે આ સંવર એવી રીતે વિસ્તાર આપ્યો છે કે તમે આ માર્ગથી જઈ શકો છો, ઓલા માર્ગથી, ઓલા દરવાજાથી, આ દરવાજાથી. તમારા રૂમમાં 3 દરવાજા છે તો 3 દરવાજાથી જઈ શકો છો, પણ એક વખતમાં એક દરવાજાથી જ જઈ શકો છો, બીજી વખત તમે બીજા દરવાજાથી જઈ શકો. એવી રીતનું છે કે આ આટલા બધા સાધનો છે, આટલા બધા રસ્તાઓ છે કે તમે સંવર કરી શકો છો, હે ને? તો કોઈ વખત આ સંવર કરી શકો છો, કોઈ વખત આ સંવર કરી શકો છો, કોઈ વખત આ સંવર કરી શકો છો, એમ. બરાબર? આગળનો પ્રશ્ન રેટાબેન. આપણે બધા 69 ટાઈપ્સ ઓફ સંવર છે એ એક ગોમાં થઈ શકે, અને કેટલા સંવર કરી શકે એક ગોમાં? શું થયું? કોને પૂછો છો? ઓકે, હા, ઓકે. કીર્તિ. મતે મંદાવી, આપણે ના કરી શકીએ બધાય. આપણે હમણાં જ આપણે કીધું, બધાય તો કરી ના શકીએ. તો એટલે એમાં જાગૃતિ ને સમત્વ ભાવ મહત્વનું છે. એટલે મને લાઈક આપણે હમણાં જ કીધું કે ગુપ્તિ ને સમિતિ આપણે કરી શકીએ, પણ સંપૂર્ણ રીતે કદાચ ના કરી શકીએ, પણ અંશમાં તો કરી શકીએ. ને 10 ધર્મ આપણે ભાવ, આપણે ભલે કોઈ સાથે વ્યવહાર રાખીએ, બધી ભાવ લઈ આવી શકીએ 10 ધર્મ. ભાવનાનું ચિંતન તો એક જ, મારા પ્રમાણે મારાથી એક જ થાય. ને સામાયિક ધર્મ તો છે, એક સામાયિક કરી શકીએ. ને લાઈક આમાં જે તપમાં છે એમાં જો ઉણોદરી કરું તો એમાં એટલે રસ પરિત્યાગે થઈ શકે. એટલે એમાં મેં આમ લખ્યું છે કે ઈ કરી શકીએ. ને
ને સ્વાધ્યાય કરી શકીએ, પછી વિનય ધર્મ આપણે સાચવી શકીએ, પછી ત્યાગ ગમે તે કાંઈ ત્યાગ આપણે કરી શકીએ કે આજ સર્ટન આમ થોડાક વખત સુધી ત્યાગ કરી શકીએ ને એટલે મારા પ્રમાણે મારો પ્રશ્ન એ છે કે એક જ એટલે આ આટલા બધા ભેદો છે એમાંથી એક જ કયો સંવર છે કે જે હર પલ હર ક્ષણ આપણે સૂતા હોય, બેઠા હોય, ચાલતા હોય, જમતા હોઈએ, કાંઈ પણ કરતા હોઈએ ત્યારે એક જ કયો એવો સંવર છે, કયો એવો એક જ સંવર છે કે જે આપણે હર ક્ષણ કરી શકીએ છીએ? રસીલાબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, આઈ થિંક અમે બધાએ જુદું લખ્યું હતું, પણ તમારો હમણાં ક્વેશ્ચન છે તો મને લાગે છે સમ્યક્ત્વ ભાવ આપણે જે છે ને ઈ રાખવું જ, આપણે ઈ રાખીએ તો આપણા તો તરી જાય ને, ઈ એક ભાવ હોય ઓલ ધ ટાઈમ મારા, એટલે સામાયિકનો એટલે સમ્યક્ત્વ ભાવ, સમભાવ. સંભાવ, હા સંભાવ. રશ્મિબેન, તમે શું કહો છો? મથેણવંદાની સાધનાજી મહારાજ, એમાં મેં એમ લખ્યું છે કે સમભાવ બેસ્ટ વે, અને એક વિવેકથી બધું કામકાજ કરવું, બધું ચાલવું કરવું, બધું વિવેકથી કરીએ એ બે વસ્તુ જોઈએ, સમભાવ અને વિવેક. વિનાબેન. સંદેશમાં હા ઈ જ. પણ એક ક્વેશ્ચન તમારો, બે જુદા ક્વેશ્ચન છે. એકમાં એક હતું કે એક સાથે કેટલા તેમાં એક જ થાય ને આમાં મીન સમભાવ actually. રીટાબેન. સાધનાજી મહારાજ, સમભાવ પણ ઓલ્સો આપણે સંવર જોઈએ, આ બધા ટાઈપ ઓફ સંવર, તો સમિતિ ને ગુપ્તિ. સમિતિ અને ગુપ્તિ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે ચાલતા હોય ત્યારે એરિયા સમિતિનો તમે ધ્યાન રાખી શકો છો, ત્યારે ઈશ્વર સમિતિ કેવી રીતે થાય? ત્યારે આદાન ખંડ કેવી રીતે થાય? ત્યારે પરિષ્ઠાપનિકા સમિતિ કેવી રીતે થાય? જ્યારે મનથી તમે ચિંતન કરતા હો, તમે મૌન રાખેલી હોય, થઈ શકે છે કે મન અને વચન ગુપ્તિ તમે કરો છો, પણ તમે ચાલતા હો છો ત્યારે કાંઈ ગુપ્તિ નથી ને. એટલે મને એવો વિચાર છે સાધનાજી મહારાજ કે જો આપણે ચાલતા હોય અને પછી કંઈક આપણામાં કંઈક એવું સિચ્યુએશન આવે તો આપણે સ્ટોપ કરીએ, આપણું ચાલવાનું સ્ટોપ કરીએ કે આપણે યુ નો, તો એમાં હા હા તો એના પહેલા તો ન થાય ને, ના થાય, પણ એ મનમાં હોય ને. ત્રણેય ગુપ્તિ એક સાથે કે પાંચેય સમિતિ એક સાથે ન થઈ શકે, નહીં થઈ શકે. એટલે મારો પ્રશ્ન છે કે એક જ સંવર આપણે 24 કલાક જો કોઈ એવો એલર્ટ સાધક હોય તો એ એક જ સંવર કયો કરી શકે છે, એ પ્રશ્ન છે. તો હવે બધાએ લગભગ આપ્યું છે જવાબ, તો એ છે કે સમત્વ ભાવ, જેને રશ્મિબેને કીધું કે વિવેક, તમે વિવેકથી ચાલો, વિવેકથી બોલો, વિવેકથી બેસો, વિવેક એને જ આપણે કહીએ છીએ સમત્વ. ઠીક છે. આગળનો પ્રશ્ન. સાધનાજી મહારાજ, મને ખાલી આ એશના સમિતિનું મને જરાક સમજાવો ને પ્લીઝ, મને સમજ નથી પડતી. આમ લખ્યું છે બુકમાં કે આપણે કેવી રીતે કઈક ભોજન લઈએ ને, પણ ઈ વધારે
સાધુ સાધ્વીજી માટે આપણી માટે કેવી રીતે એપ્લાય કરીએ એશના? તમે 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 તમારી વસ્તુ જ્યારે ખરીદો છો, તમને કઈક વસ્તુ જોતી હોય, ગ્રહસ્થને કઈક વસ્તુ જોતી હોય, તો એ ગ્રહસ્થ એ વસ્તુને જ્યારે લે છે, ગ્રહણ કરે છે, એટલે તમને જોઈએ છે એક ચોપડી. હવે આ ચોપડી તમને જોઈએ છે, તો તમે કોઈનો ચોરીને તો નથી લઈ શકતા ને? ના. ચોરીને નહીં લો. તમે સમજો કે આ એક જ ચોપડી છે અને તમને જોઈએ છે, અને એ મારી પાસે ચોપડી છે, મને પણ જોઈએ છે, તો હું તમને નથી આપી શકતી, તો તમે શું કરશો? તમારે એશના કરવાની છે કે ભાઈ અહીંયા નથી, તો આપણે બીજી જગ્યા જોઈએ, ત્રીજી જગ્યા જોઈએ, ચોથી જગ્યા જોઈએ. તો એશના એટલે શોધવું. જે વસ્તુ તમને જોઈએ છે એને શોધવું. અને સાધુ સાધ્વી માટે એશના સમિતિ છે આહારને શોધવું. એ જ્યારે ગોચરી લેવા જાય છે અથવા કોઈ પણ ચોપડી અથવા કઈ પણ વસ્તુ એને જોતી હોય તો એ લેવા જાય છે, ત્યારે કોઈને તકલીફ ન થાય એ રીતે એ વસ્તુ લેવાની છે. ખાવાની વસ્તુ હોય કે પાટ પાટલા વસ્ત્ર પાત્ર જે કઈ એને જોઈએ છે, તો એ શોધીને કે કોઈને પણ તકલીફ ન થાય એવી રીતે એને શોધીને લેવાનું છે. એ એશના સમિતિ છે. ઠીક, થેન્ક યુ. મથેણ વંદામી સાધનાજી મહારાજ, મને એક ક્વેશ્ચન છે હા. કે ઓકે, મને 57 ટાઈપ્સ ઓફ સંવર કયા છે એ બધું મને ખબર પડી, કે ગુપ્તિ, સમિતિ, એવી રીતે. તો 69 કેવી રીતે આવે? એમાં 12 વ્રત આપણે એડ કરીએ છીએ એટલે? ત્યારે 12 વ્રત એડ કરીએ તો 69. હા, ઓકે ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી 12 વ્રત કે 12 તપ આપણે તપ. હા, તપ વ્રત નહીં, તપ. તમે વ્રત તપ કીધું ને? હા, તપ, યા 6 ને 6, યા, થેન્ક યુ. આગળનો પ્રશ્ન. હા, સાધનાજી મહારાજ, આઉટ ઓફ 12 અનુપ્રેક્ષા કયા 5 તમે કોન્ટમ્પ્લેટ કરી શકો ઈચ ડે ના? એટલે 1 ફોર ઈચ ડે, એવી રીતે. રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ, આ તમારો ક્વેશ્ચન એમ હતો કે એક દિવસમાં આપણે કેટલી ભાવના ઉપર કરીએ, કે ભેગી સાથે કેટલી કરી શકીએ? આપણે એટલે કયો પ્રશ્ન છે? કેટલા નંબરનો પ્રશ્ન છે? સાધનાજી મહારાજ, ચોથો પ્રશ્ન છે. હા, 57 ભેદોમાંથી સોરી સાધનાજી મહારાજ, 5મો હશે તમારો. આ 5મો પ્રશ્ન છે. હા, तो आ तो प्रश्न एवो छे कि आपने अब तक कौन सी अनुप्रेक्षा का चिंतन किया? ના, એ ઈ નથી. એ તો છે. 12 અનુપ્રેક્ષામાંથી 5 કઈ તમે વિચાર કરી શકો, ઈ છે એના આગળનો પ્રશ્ન. ઓકે, હું એનો જવાબ આપું. સાધનાજી મહારાજ, એકી સાથે મેં શું લખ્યું છે, એકી સાથે બધી ભેગી ના થાય, પણ મેં લખ્યું છે કે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, ઈ 4 છે ને, ઈ મોરોલેસ આપણા શરીરથી એટેચમેન્ટનું આસક્તિ આપણે ઓછી થાય ને બીજા વસ્તુથી આસક્તિ ઓછી થાય, એટલે ઈ કન્ટેમ્પલેટ થઈ શકે, અને આશ્રમની બીજી એક કન્ટેમ્પલેટ થઈ શકે. મેં એવી રીતના લખ્યું છે સાધનાજી. એટલે 12 ભાવના છે, 12 અનુપ્રેક્ષા જે છે, હા, એમાંથી આપણે કન્ટિન્યુ આજે
અનિત્ય ભાવનાનું આપણે ચિંતન કર્યું, પછી હા. કાલે એકત્વ ભાવનાનું ચિંતન કર્યું, પછી પરમ દિવસે અશુચિ ભાવનાનું ચિંતન કર્યું. તો એવી રીતે 5 તમને એમાંથી 12 માંથી 5 ગ્રહણ કરવી હોય તો એ 5 માંથી 12 કઈ તમને ગમશે ઓહ, ચિંતન? I see. ઓકે. તો ઈ ને બીજો ઓલો લેટર ઓન ક્વેશ્ચન છે એ બહુ સિમિલર છે કે ડિફરન્ટ છે? મને જે 5મો પ્રશ્ન છે એ તો એવો છે કે કે તમે તમે શું કર્યું છે? હા, તમે કઈ ભાવનાનું ચિંતન કર્યું હમ. અને ચિંતન કર્યા પછી તમને શું અસર થઈ, તમારા ઉપર શું અસર થઈ, તમને કેવું લાગ્યું, શું અનુભવ થયું, એ પ્રશ્ન અલગ છે. ઓકે. ઓકે, અને સાધનાજી આમાંથી તમે 5 ગ્રહણ કરવી હોય 12 માંથી, તો હા. કઈ અનુપ્રેક્ષા, કઈ ભાવના તમે સિલેક્ટ કરશો કે રોજના માટે? 5 એટલા માટે કે 5 આપણે ઓકે. 2 દિવસ છૂટી ના કહેવાય ને, હા. 2 દિવસ છૂટી ના કહેવાય, તો 5 ભાવના, તો એ 5 ભાવના આપણે કન્ટિન્યુ કરીએ તો એવી કઈ 5 ભાવના તમને ગમશે ઓ તો કે મને જેના ઉપર વિચાર કરો? ઓકે. મને અનિત્ય, અશરણ, એકત્વ, આશ્રવ ને સંવર, ઈ 5 ભાવના મને ગમે છે. અચ્છા, હા. કીર્તિબેન, તમને? મેં આમ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ ને આશ્રવ. અચ્છા, હા. રશ્મિબેન? સાધનાજી મહારાજ, મેં લખ્યું હતું કે આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા, લોક અનુપ્રેક્ષા અને ધર્મ ભાવના, એ 5. હા, રીટાબેન, તમે? ઓકે. મેં એમ લખ્યું અનિત્ય, અને આમ મેં વિચાર કર્યો એવી રીતે કે હું દરરોજના કોન્ટમ્પ્લેટ નથી કરતી, પણ મારા થોટ્સ આવે છે, અનિત્ય ભાવનાના થોટ્સ આવે, અશરણના આવે, ઈ મને થયું. પછી સંવર આવે, કોન્ટમ્પ્લેટ, કે આપણે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ ને આપણે કેવી રીતે નેગેટિવિટી સ્ટોપ કરી શકીએ. નિર્જરા, અને કેવી રીતે આપણે રિએક્ટ ના કરવું, કંઈક સિચ્યુએશન આવે તો એનું આવે વિચાર. અને ધર્મ સ્વાખ્યાત્વ, કારણ કે હું આનો ઘણો વિચાર કરું કે મારું જીવન આપણા ધર્મમાં સ્ટેડી થાય તો ગમે તે સિચ્યુએશન આવે તો હું સ્થિર રહી શકું. હા. ફક્ત ધર્મ જ અનુપ્રેક્ષા છે, ધર્મ. અને એ સ્વાખ્યાતત્વ એ જે છે એનો અર્થ એવું છે કે સરખી રીતે વિચારીને આ 12 ભાવનાનું સરખી રીતે સમજીને અને પછી અનુપ્રેક્ષા કરવી, સ્વાખ્યાતત્વનો અર્થ છે. ધર્મ સાથે સ્વાખ્યાતત્વ નથી. લેવાનું. ઓકે, થેન્ક યુ સર. બીનાબેન? આઈ થિંક અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ અને અશુચિનો વધારે વિચાર આવે કોન્સ્ટન્ટલી ઇન ઓલ અવર સિચ્યુએશન્સ. સાધનાજી મહારાજ? એટલે મારો કહેવાનો મતલબ છે કે આપણે એમાંથી વિચાર આવે છે એ અલગ વાત છે. આપણે સિલેક્ટ કરવું હોય કે ભાઈ આપણે કન્ટિન્યુ આજ આની, પછી કાલે એની, પછી પરમ દિવસે એવી રીતે આપણે કન્ટિન્યુ કરવું હોય તો 5 ભાવના આપણે સિલેક્ટ કરી શકીએ. 12 ભાવના આપણે નથી કરી શકતા, તો એમાંથી 5 જે અનુપ્રેક્ષા છે એ જો સિલેક્ટ કરીએ એ કઈ ઠીક છે? ઠીક છે. હવે 5મો પ્રશ્ન. તો 5મો પ્રશ્ન, સાધનાજી મહારાજ, ગમે તે સિચ્યુએશન આવે તો તમે બારે વિચાર ના કરી શકો એક સાથે, એક પછી એક? 12 નો વિચાર થઈ શકે કે નહીં એક સાથે? 12 ભાવનાનું નથી થતું. 12 ભાવનાનું નથી થતું. આપણે એટલે અહીંયા મને નથી ટાઈમ મળતો, પાલિતાનામાં ખૂબ ટાઈમ મળતો હતો,
તો મેં ટ્રાય કરી, પણ બારે ભાવના એક સાથે નથી થતી, એક સાથે નથી થતી. લેટ્સ સે એ- કોઈ ડેથ થાય તો તમે અનિત્યનો વિચાર કરો, અશરણનો, આ સંસાર એવો જ છે, એકલા આવ્યા છે, એકલા જવાના છે, આ પર છે બોડી, આ બોડી અશુચિ છે, આશ્રમ, સંવર, નિર્જરા, એ બધું સાથે વિચાર ના થઈ શકે કે બોધી દુર્લભ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, આ લોક સ્વરૂપ આવું જ છે, ધર્મ જીવન છે. ના ના, કોન્સન્ટ્રેટ એટલે આપણે શબ્દ બોલી નાખીએ, ફટાફટ શબ્દ બોલી નાખીએ, એ અલગ વાત છે, અને એનો ડીપ વિચાર કરવું, ચિંતન કરવું, એ અલગ વાત છે. તો સાધનાજી મહારાજ, હા, એમાં જે અનિત્ય, અશરણ ને ઈ જરાક સાવ સિમિલર છે કે આપણે હું આત્મા છું, શરીર નથી, આ બધા આત્મા છે, મારી આગળું મારું કાંઈ નથી કોઈ, ઈ સિમિલર છે. એટલે તમે એકમાંથી બીજામાંથી 10, 15, 20 મિનિટ આપણે કરતા હોઈએ ધ્યાન, એમાંથી તમારા આવી રીતના વિચાર થાય તો ઈ એમ કહેવાય સ્ટેડી નથી, એમ જ કહેવાય ને? હા, થઈ શકે છે, થઈ શકે છે, થઈ શકે છે, પણ એક વિચાર ઉપર આપણે ડીપ 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 જઈ શકીએ, હા, તો એ મતલબ છે એનું, અન્યથા ઓકે, તો કોઈ મતલબ નથી. આપણે શબ્દ બોલી નાખીએ, હા હા, જેવું બરાબર છે. બોલવાનું નહીં ને, વિચાર કરવાનું હોય ને, બોલવાનું તો હોય જ ને. ચિંતન કરવાનું. હા, એટલે ઓઠ હલવાના નથી, હા, ઓઠ હલાવવાના નથી, ફક્ત મનથી. અનુપ્રેક્ષાનો અર્થ છે મનથી ચિંતન. અનુપ્રેક્ષા આપણે સ્વાધ્યાયમાં પણ આવે છે, અનુપ્રેક્ષા ભાવનામાં પણ અનુપ્રેક્ષા આવે છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન. આપણે સ્વાધ્યાય કર્યા પછી આપણે પ્રશ્ન પૂછીએ, આપણે એનું પરાવર્તન કરીએ, એટલે જેવી રીતે તમે તત્વાર્થ સૂત્ર કર્યું છે, તો તત્વાર્થ સૂત્રને તમે બધા સૂત્રો બોલો, તો એ તમારું પરાવર્તન થયું, અને પછી તમે એનું ચિંતન કરો. કોઈ પણ એક સૂત્ર લઈ અને તમે એના ઉપર થિંકિંગ કરો, ચિંતન કરો, અને પછી ધર્મ કથા, પછી તમે બીજાને સમજાવો. હા, એટલે પહેલા તમે એનો સ્વાધ્યાય કરો, એના પછી તમે એનું હા પછી પ્રશ્ન પૂછો, અને પછી તમે ચિંતન કરો, અને પછી બીજાને શીખવાડો. એમ આ સ્વાધ્યાયનો થેન્ક યુ. સદાનંદ મહારાજ, ફોર એક્ઝામ્પલ, આપણે અનિત્યનું ચિંતન કરીએ તો આપણે એ જ આવે કે નથિંગ ઇઝ પરમનન્ટ, એવરીથિંગ ઇઝ ઇમ્પર્મનન્ટ. એનાથી ડીપર આપણે, બીકોઝ વસ્તુ બધી એવી જ છે, તો એ ડીપર તમે વિચાર કરો તો એ કેવી રીતના, એટલે શું? થોડા દિવસ પહેલા, એટલે 20મા સદીમાં વૈજ્ઞાનિક પદાર્થ સત્ય છે એમ કહેતા હતા, હે ને? પદાર્થ સત્ય છે, જે ઠોસ પદાર્થ છે. આ ચોપડી છે, અને હું એ માનું છું કે આ પદાર્થ છે, આ વસ્તુ છે, અને આ સંસારમાં વસ્તુ છે, વસ્તુ સિવાય કઈ નથી, એવું વૈજ્ઞાનિકો માનતા હતા. હવે વૈજ્ઞાનિક શું કે છે કે વસ્તુ નથી, આની અંદરમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધા જેટલા પણ અણુઓ છે, એ જેવી રીતે પંખો ફરે છે, અને પંખો જ્યારે ફરે છે તો વચ્ચે 3 એની જે પાંખ છે, એ 3 પાંખનું આખું ચક્ર થઈ જાય છે. આપણને ખબર નથી પડતી કે એ 3 પાંખ કઈ કઈ છે. તો એવી રીતે આ વસ્તુ જે છે, એ વસ્તુની અંદરમાં ઉર્જા છે. ઉર્જા એટલે વસ્તુ નથી, પણ ઉર્જા છે. તો એવી જ રીતે આ જે આપણી વિચાર શક્તિ છે, એ એક જાતની ઉર્જા થઈ જાય આપણને. એટલે શબ્દો ન આવે, ત્યાં શબ્દો ન આવે, અને એક
અત્યંત પ્રગાઢ ચિંતન, શબ્દ વગરનું ચિંતન. એટલે શબ્દની શરૂઆતમાં તો શબ્દ હોય, પણ એની અંદરમાં જ્યારે આપણે ડીપ જઈએ ત્યારે ચિંતન લેસ થઈ જઈએ, શબ્દથી અલગ થઈ જઈએ. એ આપણા ધ્યાનમાં તો આવશે જ ને, કે જે ધર્મ ધ્યાન છે એ શબ્દોનું છે, અને પછી શુક્લ ધ્યાન છે એ શબ્દ વગરનું છે ને. એટલું ડીપ 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 જાય એમ. હા વિનયબેન. હા સાધનાજી મહારાજ, થેન્ક યુ. આ થઈ ગયા, 5 પ્રશ્ન થઈ ગયા આપણા. હા, હજી બાકી છે. ઓલું તો આપણે એકચ્યુઅલી આપણે કરી લીધું. આઉટ ઓફ 57 ટાઈપ્સ ઓફ સંવર કયું સંવર ઈચ એન્ડ એવરી મોમેન્ટ આપણે કરી શકીએ, એ તો થઈ ગયું આપણો પ્રશ્ન. અને હવે છઠ્ઠું, હા હા હા. પછી છઠ્ઠું છે કે અત્યાર સુધી કયું અનુપ્રેક્ષા પર તમે કોન્ટેમ્પ્લેટ કર્યું છે ને તમને એમાંથી શું ગેઇન થયું? કોને પૂછ્યું? બીના? હમણાં વધારે એકત્વનું વધારે થાય છે કે હું એટલી આવી છું, એટલી જવાની જ છું, પણ મેં અત્યાર સુધી શું એચીવ કર્યું છે. બધા પીપલ આવે છે ને જાય છે, પણ ખબર નથી પડતી ક્યાં જાય છે. કોઈ ક્યાં જાય છે એ દેખાતું જ નથી. તો હું બી જઈશ, હું એ ક્યાં જવાની છું ખબર પડતી નથી. આ બધા રિલેશન્સ છે, કોઈ જાય એટલે બધું સિવર થઈ જાય છે. એટલે આપણા રિલેશન્સ બધા અનિત્ય, કેટલું અનિત્ય છે બધું. અને એકત્વ, આપણે પોતે એકત્વ જ છીએ, આવ્યા છે જવાના છે. વોટ ઇઝ હેપનિંગ, આમ લાઈફમાં બધું રન થાય છે, પણ વોટ આર વી ડુઈંગ સમજ નથી પડતી. રશ્મિબેન. મથેરવંદાની સાધનાજી મહારાજ, હું હજી બહુ આટલી ડીપ નથી ગઈ આમાં, પણ મેં જોયું કે જે એકત્વ ભાવના છે ને એનું ચિંતન કરવાથી આઈ થિંક મારો સમતા ભાવ કાફી વધારે આવશે. કારણ કે હું એકલી જ આવી છું, એકલી જ જવાની છું, અને જે મેં કંઈ પણ મારા કર્મના બીજ વાવેલા ઉદયમાં આવશે ત્યારે સહન કરવા જ પડશે. કે કોઈને તમે બ્લેમ ના કરી શકો, કાંઈ પણ તમને થાય તો મારી જાતે જ બધું સહન કરવું પડશે. તો એના ઉપરથી મને થાય કે એ બ્લેમ કલ્ચર આખું નીકળી જાય અને સમત્વ ભાવ આવી જાય, એવું મેં વિચાર કર્યું. સાધનાજી મહારાજ, વિચાર કર્યો અને તમને લાભ શું થયો? કે કામનેસ આવે, એક જાતનું કામનેસ આવે. ઠીક ઠીક. રસીલાબેન. મથેરવંદાની સાધનાજી મહારાજ, મેં અનિત્ય ભાવના, અશરણ ને એકત્વ ભાવના ઉપર 10-10 મિનિટ કે 15 મિનિટ એવી રીતે હું કરું. મને મેઇન ડિફરન્સ શું લાગે છે કે હવે વસ્તુ કઈ હોય થાય તો વાંધો નહીં, આ જરૂર નથી, આ કઈ અત્યારે છે કાંઈ નથી એવું થાય. ઘણી વાર કોઈ ગુજરી જાય તો આપણને પેલા દુઃખ બહુ લાગતું હતું, એમ લાગે કે થવાનું છે જિંદગીમાં, આ બધું કઈ પરમેનન્ટ નથી એટલે. અને બીજું કે અંદરથી મને સિચ્યુએશન થયું નથી, પણ અશરણ ભાવનાથી એમ થાય કે હવે ગમે તે થાય આપણે એકલા જ છીએ, કોઈ આપણું કઈ દુઃખ લઈ લેવાનું નથી, આપણે સહન કરવાનું છે. એ એટલી શક્તિ મળે. એ હજી અનુભવ મને પર્સનલી નથી થયો એટલે હું કહી ના શકું, પણ એમ હોપ છે કે એવી રીતે થાય કે આ બધું કોઈ આપણે પોતાને જ બધું સહન કરવાનું છે ને પોતાને જ બધું ફેસ કરવાનું છે એમ. હા, કીર્તિબેન. મથેરવંદાની સાધનાજી મહારાજ, એકચ્યુઅલી મેં
આમ જ્યારે હું ભાવનાનું હમણાં લાઈક કોવિડ ટાઈમે જ્યારે સ્વાધ્યાય કરતી હતી ભાવના ઉપર, ત્યારે હું વધારે કરતી હતી. પણ હમણાં હું જોઉં છું કે તમે આ ક્વેશ્ચન આપ્યો એટલે વિચાર કરતી હતી કે હમણાં મેં કોઈ દિવસ એનું ચિંતન નથી કર્યું. ઓનલી કે કાંઈ ઇન્સિડન્ટ થાય ને ત્યારે મને યાદ આવી જાય કે આ ભાવનામાં આપણે હું એવી રીતે આમ એપ્લાય કરું, લાઈક કોક આમ બુજી જાય, આપણે ગયા હોય ત્યાં આગળ કે કેવું છે આપણો સંસાર, એવું બધું વિચાર કરું. પણ આમ હમણાં સાચું બોલું છું કે હમણાં મેં કોઈ દિવસે ઘણો વખત લાઈક ભાવનાનું ચિંતન જ નથી કર્યું. પણ આમ મારે કઈ ઇન્સિડન્ટ આવે ને ત્યારે હું એપ્લાય કરીને વિચાર કરું. રીટાબેન, આ 12 ભાવના શું તમને નિરાશા લાવે છે તમારી અંદરમાં? થોડીક આવે નિરાશા, પણ એમાંથી એકચ્યુઅલી સ્ટ્રેન્થ બી આવે છે. અને મેં કોન્ટેમ્પલેટ કર્યું, મારા મમ્મી પપ્પા ગુજરી ગયા, શુભમજી મહારાજ પાસ્ડ અવે, અને ત્યારે દુઃખ ઘણું થાય. પછી એ બી દુઃખ થાય કે આમ જ એક ક્ષણમાં બધા ગુજરી જાય, આમ વયા જાય. એ બી દુઃખ થાય કે આટલું બધું એલાકાએ આપણા વાસ્તે કર્યું, અને હવે એલાકાને મે બી યાદે નહીં હોય કે આપણે એલાકાએ આટલું બધું આપણા વાસ્તે કર્યું. પણ મને એમાંથી એ બી સમજ આવે કે લવ કરવું જુદું છે ને અટેચમેન્ટ કરવું જુદું છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ લવ એ મૂકી નથી દેવાનું આપણને, પણ હાવ આપણે એમાંથી અટેચમેન્ટ ઓછું કરીએ, આપણે એનું કોન્ટેમ્પલેટ ઓલ ધ ટાઈમ કરીએ કે લવ જુદું છે, અટેચમેન્ટ જુદું છે. એ રિયલી ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં નિરાશા નથી લઈ આવવાની, થાય છે, પણ એમાંથી કેવી રીતે આપણે સ્ટ્રેન્થ મળે કે આપણે લવ કરી શકીએ બધાને. હા, વીણાબેન, કઈ ભાવનાથી તમને સ્ટ્રેન્થ મળે છે? કઈ ભાવનાથી? એટલે મને એવું લાગે છે કે બધી ભાવનાઓ નિરાશા તરફ લઈ જાય છે, નિરાશા તરફ લઈ જાય છે. તો એવું છે કે કોઈ ભાવના એવી છે કે જે તમને સ્ટ્રેન્થ આપે છે? મને નથી લાગતું એ કઈ નિરાશાવાળી છે. તમને અંદરથી ઇન્સ્પાયર કરે છે કે તમે વિચાર તમારો ચેન્જ કરો. હવે બધી ભાવના સ્ટ્રેન્થ આપે, કારણ કે જ્યારે એકદમ વસ્તુ એમ લાગે કે આ મારી જ છે, ત્યારે વિચાર કરવાનું કે આ બધું અનિત્ય જ છે, તારું શું છે? એકત્વ, તું એકલો જ આવ્યો છે, એકલો જ જવાનો છે, તારી પાસે શું છે, તું શું કરસ? એ નિરાશા નથી, ઇટ ઇઝ વેરી વેરી ઇન્સ્પાયરિંગ, બહુ મોટિવેટિંગ છે આ ભાવના. આપણે વિચાર કરીએ કે આપણો વિચાર જ આખો ચેન્જ કરી દે છે, તમારું દ્રષ્ટિ જ આખી બદલાવી દે છે, તો કેટલી અંદરથી સ્ટ્રેન્થ મળે. નિરાશા તો છે જ નહીં, સદન જ મળે. બહુ સરસ, બહુ ફાઇન. મને એમ લાગે છે કે આપણે 9મા અધ્યાયથી આપણે તરત જ બારે નથી પડવાનું, હજી થોડી ડીપમાં જવાની જરૂરત છે એવું લાગે છે. તો હજી આપણે 9મા અધ્યાયમાં જ છીએ અને એના જ પ્રશ્નો હજી આપણે 2 ક્લાસમાં કરી શકશું. તો પછી આપણે મોક્ષમાં જશું. ઠીક છે? હા, મોક્ષમાં તમે લઈ જશો? વાર છે. ઠીક છે. વિજયભાઈ, છાયાબેન, તમે તત્વાર્થ સૂત્રનું સ્વાધ્યાય કરો છો કે નહીં? સૂત્ર બોલો છો કે નહીં? તમે એટલે હું બોલાવું ત્યારે બોલો છો કે તમે પોતે બોલો છો ઘરમાં? નહીં, પોતે બોલો, પોતે પણ બોલું છું. બોલો છો? હા, ઠીક છે. તો બોલતા રહેજો, સ્વાધ્યાય કરતા રહેજો. ઠીક છે? ચાલો વિજય, અને બધા અહીંયા મજામાં છે. 26 જાન્યુઆરીની તૈયારી ચાલી રહી છે. કાલે અહીંયા ફ્રી ટી સ્ટોલનું ઉદ્ઘાટન થયું
એટલે જે પણ કલા મંદિરમાં આવે એ ફ્રી ચાય પીવે. ચાય. ચાય પીવે, ચા પીવે, કોફી જોતી હોય કોફી પીવે. તો કલા મંદિરમથી બહાર નીકળે છે ત્યારે જ લેફ્ટ સાઈડમાં ફ્રી ટી સ્ટોલ બનાવ્યું છે. તાઈ મહારાજે કાલે એનું ઉદ્ઘાટન કર્યું છે. અને બસ એવી જ રીતે કઈ ને કઈ તાઈ મહારાજના દિમાગમાં આઈડિયા આવતી હોય છે ને એવી રીતે કઈ ને કઈ રોજનું ચાલ્યા કરે છે. અને તાઈ મહારાજ ખૂબ સુખ સાટામાં છે. નિરંતર આ વખતે ઘણા લોકો આવ્યા. યાત્રિકોની સંખ્યા પણ ખૂબ છે અને કલા મંદિરના દર્શકોની સંખ્યા પણ ઘણી છે, વધારે છે. અને બાકી બધું બરાબર ચાલે છે. તાઈ મહારાજને હું તમારી વંદના કહું છું અને તાઈ મહારાજ તમને ખૂબ ખૂબ યાદ કરી અને તમારા સ્વાધ્યાય માટે અનુમોદના આપે છે અને આશીર્વાદ આપે છે. થેન્ક યુ નમો સાધનાજી માતા. હાજી. નમો અરહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાણમ, નમો અજાયાણમ, નમો લોયે સબ્બસાહુનમ. એસો પંચનમુક્કારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વે સિંપણમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अनहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा रहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धि शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे अक्षय अमर पद होवे. ओम शांति शांति शांति.